મધ્ય ગુજરાતમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। ખેડા જિલ્લામાં 2 દિવસથી ધોધમાર વરસી રહ્યો છે વરસાદ। કઠલાલમાં 2 કલાકમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। વહેલી સવારથી ખેડા, માતર, વસો, મહેમદાબાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। 2 દિવસથી અવિરત વરસાદ પડતા ડાંગરનું ધરું નાખવાના સમયે જ ખેતરો પાણી થયા। ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો નદી બની ગયા, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આ તરફ વડોદરામાં પણ સવારથી જ વરસાદે જમાવટ કરી હતી। સમા, હરણી, કારેલીબાગ, છાણી સહિતના વિસ્તારમાં સવારથી જ ઘેરાયેલા વાદળો ધોધમાર વરસી પડ્યા હતા। જોરદાર વરસાદથી વડોદરાના રસ્તા પાણી થયા હતા। વડોદરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રથમ વરસાદે કોર્પોરેશનની કામગીરીની પોલ ખોલી નાખી। પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતી કોર્પોરેશન અહીં નિષ્ફળ નીવડી છે। જરા આ રોડ રસ્તા જુઓ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। રોડ રસ્તા ઉપર ખાડાઓનું રાજ છે। પાણીમાં કાર ફસાઈ, લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા। જ્યારે સામાન્ય વરસાદમાં જ રોડ પર પાણી જામ થઈ જતા ભયંકર વરસાદમાં શું સ્થિતિ થશે તે કહેવું મુશ્કેલ છે। આ બાજુ અમદાવાદમાં પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અમદાવાદના સોલા વિસ્તારમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા। સોલામાં શિવમ રેસિડેન્સી પાસે હજી પાણી ભરાયેલા જોવા મળ્યા। વરસાદથી વિરામ મળ્યો, પરંતુ પાણી તો ત્યાંના ત્યાં જ જોવા મળ્યા। લોકોના વાહનો બંધ થઈ જાય તેટલું પાણી ભરાયેલું હતું। આ પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।